الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. اللهم صل على محمد وآل محمد. أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. قل يا عبادي الذين أسرفوا على أنفسهم لا تقنطوا من رحمة الله إن الله يغفر الذنوب جميعا. اللهم صل على محمد وآل محمد. पिछले सन 1447 में कालसा करांसेट ની શરૂઆત આજની રાતથી થઈ ચૂકી. આ અય્યામે અઝા દર વર્ષે આવે છે અને મોમિનોમાં એક જઝ્બો હોય છે કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ માટે કંઈક ને કંઈક કુરબાની સેક્રિફિસ પેશ કરે. પોતાના આંસુ અને રૂમાલે હઝરત ફાતિમા ઝહરા اللهم صل على محمد وآل محمد. આપવાની કોશિશ કરે. એટલા માટે પુરસો આપવા માટે ફરશે અઝા બિછાવે છે. ઇન્શાઅલ્લાહ કોશિશ કરશું કે આ અય્યામ અઝા દરમિયાન પુરખુલૂસથી ઇમામ હુસૈન અલૈહિસ્સલામના સાચા અઝાદાર બની શકીએ. અહલે બેત અલૈહિસ્સલામની સુન્નત ઈ હતી કે જ્યારે પણ મુહર્રમનો ચાંદ નમૂદાર થતો ત્યારે અહલે બેત આપણા દરેક ઇમામોના ચહેરા ઉપર મુસ્કુરાહટ ગાયબ થઈ જતી, ગમગીન થઈ જતા. જેવી રીતે આપણા આઠમા ઇમામ ઇમામ અલી ઇબ્ન મુસા રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે, اللهم صل على محمد وآل محمد. إذا دخل شهر المحرم કે જ્યારે માહે મુહર્રમ દાખલ થઈ જાતો લા યુરા અબી દાહિકા, તો પછી મારા પિતાને કોઈ મુસ્કુરાતા નથી જોતું. એટલે કે ઇમામ કાઝિમ અલૈહિસ્સલામ મુહર્રમની શરૂઆતથી ગમગીન રહેતા. આ એક આપણા માટે દર્સ છે. શું કામ? કારણ કે આ અય્યામે અઝા કોઈ સામાન્ય વસ્તુ નથી, બલકે જેમાં એ મુસીબતનો પુરસો દેવા જઈ રહ્યા છીએ જનાબે ફાતિમા ઝહરાને, કે જેમાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઉપર એવી મુસીબતો નાખવામાં આવી જે કાયનાતમાં પહેલાના કોઈ ઉપર આવી મુસીબત પડી છે ને આ પછી આવી મુસીબતો ખાનદાને અહલે બેત ઉપર પડવાની છે. એ મુસીબતોના વખતમાં જે ઇમામ હુસૈન અલૈહિસ્સલામે આપણને દર્સ રજૂ કર્યા, તો હવે એ કરબલા ખાલી કરબલા નથી રહી, બલકે એક યુનિવર્સિટી થઈ ગઈ કે જેમાંથી કેટલાય બધા દર્સ આપણને મળી શકે એમ છે.
અને એમાંથી એક મહત્વનો દર્શ કે જેના ઉપર આપણે આ 10 દિવસ વાત કરશું ઈ છે ઉમ્મીદનો દર્શ, ઈ છે આશાનો દર્શ કે જેને તમે ફ્રાન્સીમાં શું કહો છો? espoir. ઉમ્મીદ. હવે આપણા ઉપર જ્યારે ઘણી વખત મુસીબત આવે, કઈ પૈસા ખતમ થઈ જાય, કઈ પ્રોબ્લેમ આવી જાય તો આપણે દેખુરાશી થઈ જાય છે કે હવે શું થશે, મૂકી દે. પરંતુ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઈ ભર મુસીબતમાં બીજી મુહર્રમ થી કરબલા આવી ચૂક્યા હતા અને શામે ગરીબા સુધી જીવતા હશે, આશુર સુધી જીવતા રહ્યા. એમાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામ તરફ આપણે જોઈએ ને તો ચારે તરફથી ઘેરાયેલા છે, કોઈ બચવાનો રસ્તો નથી. પણ એમાં પણ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઉમ્મીદ રાખીને બેઠા છે. ઉમ્મીદ છે એમની જિંદગીમાં અને એના કારણે જ એ આગળ વધી રહ્યા છે અને આટલી મોટી શહાદતનો મકામ પ્રાપ્ત કરી શક્યા. ઇન્શાઅલ્લાહ આપણે આ 10 દિવસ આ ઉમ્મીદ ઉપર વાત કરવાની છે. હવે અગર જો તમે થોડુંક સાંભળશો ને થોડુંક નહીં સાંભળો તો પછી મજા નહીં આવે. એટલા માટે એક બે રિક્વેસ્ટ માંગણી તમારા પાસે આ મજલિસની શરૂઆત પહેલા કરનાર. પહેલા હતું ત્યારે આ માંગણી મારે નહોતી કરવી પડતી, હવે કરવી પડે છે. પપ્પા, કારણ કે હવે મુર્તાદનો જમાનો આવી ગયો. તો સૌથી પહેલી મારી માંગણી એ છે કે અગર જો ખરેખર આ બધા દર્શને આપણે સમજવા છે, કરબલા મજલિસ ખાલી રોઈ લેવાનું નથી, બલકે સમજી જિંદગીમાં ઉતારી અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામના નકશે કદમ ઉપર ચાલવાનું છે. તો અગર જો આ ઉમ્મીદના લેસનને સમજવો હોય તો સૌથી પહેલી વસ્તુ જરૂરી છે કે મોબાઈલને મૂકી દેવો પડશે બાજુમાં. અગર જો આ મોબાઈલ નહીં મૂકી શકશો અને વારંવાર જોતા રહેશો પછી અમુક જવાનો હોય ને કે છે આગળ સાહેબ અમે તો તમારી મજલિસના પોઈન્ટ ઉતારે છે. હું ઈ પણ એક્સક્યુઝ તમને નહીં આપું, તમારા માટે બધા પોઈન્ટ મારા પાસે તૈયાર છે, આખી લખેલી છે, તૈયાર કરીને આવ્યો છું. અહીંયા બેસીને હવે તૈયાર કરવાનું આખી તૈયાર કરેલી છે. તો જેને પણ કઈ પોઈન્ટ જોતા હોય મારાથી કોન્ટેક્ટ કરે, હું તમને ફ્રેન્ચમાં તૈયાર કરીને આપીશ, કારણ કે અત્યારે આર્ટિફિશિયલનો જમાનો છે, ઇન્ટેલિજન્સ. હું આપી દઈશ, પ્રદાન કરી દઈશ. માટે મોબાઈલ અલ્હમ્દુલિલ્લાહ औरतोમાં પણ કે જ્યાં ના તો મારી નજર ત્યાં પહોંચે છે ત્યાં ના તો એ લોકોની પણ મોબાઈલ અડવો હરામ છે આ મજલિસમાં. ચાલો આપણે અલ્હમ્દુલિલ્લાહ સફરની શરૂઆત કરીએ. શાંતિઓ બાંધી લેજો અને ધ્યાન બની શકે એટલું મારા તરફ રાખજો. ઘણા લોકો કહે કે 10 મિનિટમાં અમારો મગજ ચાલ્યો જાય, પણ કોશિશ કરજો કે આ એસ્પોર ઉપર આપણે ધ્યાન પૂરતું આપીએ કે સમજીએ કે આ એસ્પોર આપણી જિંદગીમાં કેટલું બધું ઇમ્પોર્ટન્સ રાખે છે. હવે અગર જો આ ઉમ્મીદની વ્યાખ્યા કરવા જઈએ તો બધાને ખબર છે કે એક કંઈક ઉમ્મીદ હોય, કે કિરણ હોય, એક આશા હોય તો આપણે એ તરફ આગળ વધીએ છીએ. માટે ઉમ્મીદને આપણે શબ્દોમાં બહુ તો વધારે બયાન નથી કરતા, પરંતુ આટલું આપણે જરૂર કહેશું કે એક ઇન્સાન પાસે જ્યારે ઉમ્મીદ હોય ને તો એ મુશ્કેલ પરિસ્થિતિમાં, સંજોગમાં એ કાયમ રહી શકે છે અને એ આગળ વધી અને પોતાની સિચ્યુએશનને બદલાવી શકે છે, અગર જો ઉમ્મીદ હોય તો. પણ અગર જો ઉમ્મીદ ના હોય તો એ ઇન્સાન પાસે ગમે એટલા રસ્તા ખુલ્લા હોય, ગમે એટલા સોલ્યુશન આપવામાં આવે, પણ પોતે જ ના ઉમ્મીદ હોવાના કારણે ક્યાંય એક કદમ પણ આગળ નથી વધારી શકતો. માટે ઉમ્મીદ એ વસ્તુનું નામ છે કે જે આખી પરિસ્થિતિને બદલાવી શકે છે અને ઇન્સાનનો જે મકસદ, જે હેતુ, જે એમ, ફ્રેન્ચમાં શું કહ્યું,
જે વ્યૂ હોય છે એના સુધી તમે પહોંચી શકો એના શરૂઆતના કદમનું નામ ઉમ્મીદ અને એસ્પોર છે. સાયકોલોજીમાં પણ આ ઉમ્મીદનું બહુ મહત્વ બયાન કરવામાં આવ્યું છે. અગર ઇન્સાન પાસે એસ્પોર હોય, ઉમ્મીદ હોય, તો એ ઇન્સાન એની શાંતિ સારી રહે છે. પણ અગર જો ઇન્સાન પાસે ઉમ્મીદ જ ન હોય, કોઈ ઇન્સાન હોય કે હવે મને જીવીને શું કરવું, ઇન્સાન ના હોય, તો પછી આ ઇન્સાન આગળ લઈ નથી શકતું. ઘણા એવા માણસો પણ છે કે જેનામાં ઉમ્મીદ બાકી નથી, એટલા માટે એ લોકો સુશીલ કરવા તરફ આગળ વધે છે. અને જે ઇન્સાન પાસે ઉમ્મીદ હોય ને, તો મલેકુલ મોત સામે ઉભો હોય ને તો પણ ઉમ્મીદ રાખીને બેઠો હોય કે ના હજી મને જીવન છે, નહીં એના કરતા પણ આગળ. અગર ઇન્સાન પાસે ઉમ્મીદ હોય ને તો ખુદાબંધી આલમ એને જન્નતમાં પણ નાખી દે ને તો ત્યાં પણ ઉમ્મીદ રાખીને બેઠો હોય કે હમણાં ખુદાબંધ બોલાવી દેશે. એટલું ઉમ્મીદ કોઈ નાની એવી વસ્તુ નથી. ઇન્શાઅલ્લાહ આપણે ઘણી બધી વાત કરવાની છે, પણ સાયકોલોજી પ્રમાણે આપણે જોઈએ તો ઉમ્મીદ કોને કહેવાય? તો કે ઉમ્મીદ એ વસ્તુને કહેવાય કે જેનાથી ઇન્સાન તંદુરસ્ત બોન સાથે રહી શકે છે અને પોતાના આવનીર બાબતે સારી એવી ઉમ્મીદ રાખવાના કારણે એનું ફ્યુચર પણ, એનું આવનીર પણ બહુ સારું હશે. એક બાળક સ્કૂલમાં ભણતો હોય, સાવ બાળક નહીં બલકે એમ સમજે કે ભાગ પસાર કરતો હોય અને એના મગજમાં એવી વસ્તુ નાખી દેવામાં આવે કે ભણે કોઈનું સારું નથી થયું, તો એ ઇન્સાન જિંદગીમાં ક્યાંય આગળ નહીં વધી શકે. પણ એક છોકરો જે ભણતો હોય અને એને ઉમ્મીદ હોય કે ના મારે ભણી ગણીને હોશિયાર થવું છે, ડોક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે, કોન્સ્ટેબલ બનવું છે, તો એ ઇન્સાન ક્યાં પહોંચશે? શું કામ? કારણ કે પહેલેથી એનામાં ઉમ્મીદ છે. એક ઇન્સાન ધંધો ખોલે અને એમ કહે કે હું ક્યાં આગળ વધી શકીશ, હવે ધંધો ક્યાંથી થાય, મારાથી નુકસાન થશે તો ડરતો હોય, ફાયદાનો ઉમ્મીદ ના હોય, તો આ ઇન્સાનનું સાયકોલોજી પ્રમાણે વાત કરું છું કે એ ઇન્સાન ક્યાંય આગળ નહીં વધે, ધંધામાં પોઝિટિવ થતો છે. હું તમને એક મહાન સાયકોલોગની વાત કરું, માર્ટિન સ્લીગમેન. માર્ટિન સ્લીગમેન જે છે એ સાયકોલોગના સ્થાપક હતા, એટલે સાયકોલોગનો જે આખો સુજે છે એ આખો ઉભો કરનાર પોતે છે. એ આ જે છે એસ્પોર માટે એક સરસ મજાની વાત બયાન કરે છે કે ઇન્સાન પોતાના એમ સુધી પહોંચવા માટે જે રસ્તા નક્કી કરે છે એ ઉમ્મીદના કારણે આવે છે. અગર જો ઉમ્મીદ ના હોય તો એ પોતાના એમ સુધી પહોંચવા માટે મારે શું કરવું એ વચમાંથી રસ્તો જ કાઢી નાખે છે. અને જે ઇન્સાન પાસે આ ઉમ્મીદ હોય ને તો એ પોતાના ધ્યેય સુધી, પોતાના હેતુ સુધી, પોતાના મકસદ સુધી પહોંચવા માટે દિલચસ્પી રાખતો હોય છે. એને ગમતું હોય કે ના મને ત્યાં પહોંચવું છે અને હું કરીને રહીશ, મારાથી થશે, હું નહીં કરું તો બીજું કોણ કરશે. આ વસ્તુ જ્યારે એનામાં ઉમ્મીદ આવે તો એ કોન્ફિડન્સ પણ આવે છે અને એના મકસદ સુધી પહોંચાડીને રહે છે. અગર જો ઉમ્મીદને જિંદગીમાંથી કાઢી નાખવામાં આવે, અગર જન્નતની ઉમ્મીદને ધર્મમાંથી કાઢી નાખવામાં આવે, તો પછી નમાઝ શું કામ, રોઝા શું કામ, કામ શું કામ? કાંઈ નથી. ઉમ્મીદ દરેક વસ્તુનું મૂળ છે અને ના ઉમ્મીદી દરેક વસ્તુની માટે એક મોટો વાયરસ છે. અને એમ નથી કે સાયકોલોજીમાં જ પણ આપણને કહેવામાં આવ્યું કે તમે ઉમ્મીદ રાખો, નહીં. કુરાન અને હદીસમાં પણ બહુ મજબૂતાઈથી ભાર મૂકવામાં આવ્યો છે. જેવી રીતે કે હમણાં મજલિસની શરૂઆતમાં એક કુરાનની આયત તમારા સમક્ષ રજૂ કરી. શું હતી? قل يا عبادي الذين اسرفوا على انفسهم. આઈ રસૂલ મારા બંદાને કહી દો કે જે લોકોએ પોતાના નફસો ઉપર જુલ્મ કર્યો છે, આપણે બધા ગુનેગાર છે. આપણે એમ વિચાર કરી કે મારા ગુના તો બહુ વધી ગયા, હવે ખુદા થોડો મને માફ કરશે, તો આ થઈ ગઈ ના ઉમ્મીદ.
બધા કહે છે કે ગમે એટલા ગુનાહ કેમ ના કર્યા આવો તમે قل يا عبادي الذين اسرفوا على انفسهم لا تقنطوا من رحمة الله કે તમે અલ્લાહની બારગાહથી માયુસ ના થાઓ ના ઉમ્મીદ ના થાઓ તમારા ઇસ્વારને ના છોડો ઇન્ન અલ્લાહ યગફિરુ ધુનુબા જમીઆ કે ખુદાવંદ આલમ તમારા બધા ગુનાહને માફ કરી દેશે ખુદા કોને કહે છે મોમિનને કહે છે નહીં મોમિનને નથી કહેતો બલ્કે અહીંયા ખુદા આ જનરલ વધારે ગુનાહોને માફ કરવાનો છે અને રહેમ કરવા વાળો છે આ તો થઈ ગઈ કુરાનની વાત કે જે અવારનવાર આપણે સાંભળીએ આપણા છઠ્ઠાઈમાં ઇમામ સાદિક અલૈહિ સલાતુ વસલામ ફરમાવે અમલુલ મુમિન મિન રહમતિલ્લાહ મુમિન માટે જરૂરી છે કે ઈ અલ્લાહ પ્રત્યે ઉમ્મીદ રાખે અલ્લાહની રહેમતનો ઉમ્મીદવાર હોય فاذا لم تكن لكم بالله رجاء અગર જો તમને એ મુમિનો તમને બીજાની વાત તો મૂકી દઈએ તમને અગર જો અલ્લાહની ઉમ્મીદ નહીં હોય તો فمن يبلغ بكم الرحمة તો પછી તમારા ઉપર રહેમ કરવા વાળું અલ્લાહ સિવાય બીજું કોણ છે એક જ રસ્તો છે કે આપણે હર હંમેશ અલ્લાહની ઉમ્મીદ જાળવીને રાખીએ અને આ જ દર્શ આપણને કરબલાના મેદાનમાં બહુ સારી રીતે જોવા મળે છે આખરી વખતે પણ ઇમામ હુસૈન અલૈહિ સલામના સાથીઓ કહેતા કે જો તો ખરી આટલી બધી મુસીબતનો વખત છે તેમ છતાં ઇમામ હુસૈન અલૈહિ સલામનો ચહેરો અસરે આશુર જેમ બાજુમાં આવે છે વધુમાં વધુ નુરાની બનતો જાય છે વધુમાં વધુ ઉમ્મીદનું નૂર ઇમામના ચહેરા ઉપર આવતું જાય છે જ્યારે ઇમામના સાથીઓને વધારે મુશ્કેલ લાગતી તીરોની વરસાદ આવતી તો ચાલો થોડી વાર ઇમામ પાસે જે નાઉમીદના મોજા ઉછળવા લાગતા એ બધું ઇમામ પાસે આવીને શાંત પડી જાય શું છે કરબલાની ઉમ્મીદ એ આપણે આગળની મજલિસોમાં વાત કરીએ પણ આ ઉમ્મીદના ઘણા બધા ફાયદાઓ છે આપણી જિંદગીમાં ઉમ્મીદ એમ નથી કે મોત સુધી નહીં આ તો ઉમ્મીદનો સિલસિલો એવો ઇલિમિટેડ છે કે અગર ખુદાવંદ આલમ જન્નતમાં જીવનમાં ડિસિઝન એ ઇન્સાન સરખા કરી શકે પણ જ્યારે મગજ કાયમ ના હોય ત્યારે શું થાય જ્યારે પતિ પત્નીના ઝઘડામાં મગજ શાંત ના હોય ત્યારે શું થાય છે આ મને ખપતી જ નથી તું તો મને ખપે જ નહીં મને તો ઘણા બધા બીજા મળી જશે મને તો બધી ઘણી બધી મળી જશે મારી પાસે તો કામ છે મને તારી શું જરૂર છે આ બધા નિર્ણય ડિસિઝન જે ખોટા પડે છે શું મગજ કાલ નથી હોતો ઉમ્મીદ નથી કે એ પોતાના જીવનને સરખું કરી શકે અને એના કારણે ઘરવાસમાં પણ બગાડો આવવા લાગે છે અને એનું મૂળ કારણ ઉમ્મીદ ના હોય મગજ ત્રાંકેલ ના હોય આ એક વસ્તુ બીજી વસ્તુ જ્યારે ઇન્સાન પાસે ઉમ્મીદ ના હોય ત્યારે એની જિંદગીમાં સ્ટ્રેસ વધે છે સ્ટ્રેસ ડોક્ટર સાહેબ પણ અહીંયા બેઠા છે એ આપણને વધારે સમજાવી શકે અને સામે બોલવું જરાક જસારત કહેવાય કે જ્યારે ઇન્સાનના મગજમાં સ્ટ્રેસ ગળી જાય અને એનું મૂળ કારણ ઉમ્મીદ સ્પાર ના હોવો છે અને જ્યારે સ્ટ્રેસ આવે ત્યારે શું થશે હાસ્યો વધવા લાગશે હાસ્યો વધે એટલે નેર્વોસિટી વધશે અને કેટલી જાતની બીમારીઓ પાછળ આવી છે બરાબર છે ને એ હોય તો આ તો છોકરીને કહી દેજો ડોક્ટર સાહેબ હા એ સવાલ કરે મોહમ્મદ વાલી સ્ટ્રેસની વાત કરી બીજું મગજનો અને પેટનો બહુ ઊંડો રિશ્તો છે જ્યારે આ સ્ટ્રેસ આવે ને તો સૌથી પહેલું ઇન્સાનનું પેટ ખરાબ થાય અને ડોક્ટર સાહેબ કહે છે આપણને કે જ્યારે પેટ ખરાબ થાય એટલે પેટ જેનું ખરાબ હોય એ બીજી
કેટલી બીમારીઓને જન્મ આપે છે. અને આ બધાનું મૂળ શું છે? જિંદગીમાં ઉમ્મીદની કમી. અગર ઉમ્મીદ હશે તો પછી મગજ શાંત, ઘણી બધી બીમારીઓથી નજાત, પેટ પણ ઘણું બધું સરખું રહે છે. અગર જો ખાવામાં ધ્યાન રાખ્યું તો બાકી વ્યાસ છે ને વ્યાસમાં શફા છે અને હું જાજુ ખાઈ લો 200 ગ્રામની બદલે 500 ગ્રામ ખાઈ લો તો પછી પેટ ખરાબ થવાનું છે. આપણે ઉમ્મીદના લિહાઝથી વાત કરીએ છીએ કે અગર જો ઉમ્મીદ હશે, સ્કોર આપણા જિંદગીમાં હશે તો મગજમાં સ્ટ્રેસ નહીં આવે અને એના હિસાબે આપણું પેટ ખરાબ નહીં થાય. પેટ ખરાબ નહીં થાય તો ઘણી બધી બીજી બીમારીઓથી પણ આપણને સુકૂન અને શાંતિ મળશે. ત્રીજો ફાયદો એ છે કે આપણે જિંદગીમાં પોઝિટિવ બનશું. આ બહુ મહત્વની વસ્તુ છે. એસ્ક્વારથી જિંદગીમાં પોઝિટિવ કેમ બનાવે? અગર ઉમ્મીદ છે, કોઈ ઇન્સાન કહે છે કે ભાઈ તારો ધંધો તો હવે કાલે પતી ગયો, ખરાબ થઈ ગયો, ઇન્શાલ્લાહ થઈ જશે સરખો. આ પોઝિટિવ છે. અને એ બીજો માણસ ધંધો શરૂ કરે ને કે મારે તો કઈ ધંધો હાલતો જ નથી ભાઈ, પહેલે દિવસે ધંધો ચાલવા પડવાનો. એક માણસ હોય નેગેટિવ અને એક ઇન્સાન પોઝિટિવ. પોઝિટિવ ઇન્સાન છે પોતાના જીવનમાં મહેનત કરતો રહેશે. નેગેટિવ માણસ છે એ પોતાના જીવનમાં પહેલેથી જ હારી ચૂક્યો છે અને કોઈ દિવસ આગળ નહીં વધે. અને અગર એને ખુદાવંદી આલમ, જે ઇન્સાન નાઉમીદ છે, ખુદાવંદી આલમ એને મોજીઝાથી દુનિયાની બધી દોલત પણ આપી દે ને, પણ નેગેટિવ છે એટલે એવો નેગેટિવ કે એ પોતાની દોલતથી પણ ફાયદો નહીં. એક ઇન્સાન બહુ દુખી હતો. લાગે છે બધાને ધંધાના પ્રોબ્લેમ છે. પોઝિટિવ બનશો. એક ઇન્સાન બહુ પ્રોબ્લેમમાં હતો તો ત્યાંથી કોઈ સારા એવા જે માણસની દુઆ કબૂલ હતી એ ત્યાંથી વટાય છે કે શું છે કે પૈસાના પ્રોબ્લેમ, બીજું શું. આપણે મલાકાસીમાં હોય તો કે છે ને જીમી સ્કૂલ, અથવા આપણે ફ્રેન્ચમાં કહે કે શું કહે ખિસ્સા ખાલી છે એટલે આર્જા નથી, એરો નથી. તો એ કહે કે ચાલો હું તારા માટે એવી દુઆ કરું કે તારી 7 પેઢી ખાય ને તો પણ ખૂટે નહીં, એટલું ખુદાવંદી આલમ તને દોલત આપે. તો પાછો રોવા માંડ્યો કે હવે કેમ રોવે છે? તો કે મારી 8મી પેઢીનો શું થશે? જે ઇન્સાન પાસે સ્કોર નથી, ઉમ્મીદ નથી, એને ગમે એટલું આપી દેવામાં આવે ને તો પણ એ નેગેટિવ રહેશે, કોઈ દિવસ પોઝિટિવ નહીં આવે. અને ઘણા માણસો એવા છે કે જેને થોડુંક પણ એના પાસે હોય ને તો કે આનાથી તો હું આખી દુનિયા કબજે કરી શકું છું, આટલી ઉમ્મીદ રાખીને. તો જિંદગીમાં પોઝિટિવ આવવું એનું મૂળ કારણ જે છે ઉમ્મીદ છે. અગર જો ઉમ્મીદ હશે તો ઇન્સાન પોઝિટિવ બની જશે. એક ઇન્સાન જે બીમાર હોય એને ડોક્ટર ઉપર ભરોસો જ ના હોય કે આ મને સાજો કરી દેશે, પછી ડોક્ટર પાસે જાય, ડોક્ટર ગમે એટલી દવા આપે. ઘરમાં ઘણા અમારે ત્યાં તો ખામણું રાખી કે ન બધી દવા સાચવતા, પણ રેડિયોની મને ખબર છે આખો કબાડ ભેરો હોય. કારણ કે ઇન્સ્યોરન્સમાં મફતમાં મળતી હોય ઓલા ડોક્ટર પાસે જશે, ઓલા ડોક્ટર પાસે. આ ઇસરાફ છે. જો કે પણ આનો મતલબ શું છે કે આપણા પાસે અગર જો ઉમ્મીદ હોય અને ડોક્ટર ઉપર ઉમ્મીદ રાખીને બેઠા હોય તો એ જે દવા આપશે, પેરાસિટામોલ આપશે, પારાસિટામોલ, તો એનાથી પણ આપણને સારું થઈ જશે. પણ હવે એમ થાય આપણને કે આ ડોક્ટર હોશિયાર નથી અને મને જાવું પડે છે એના પાસે, તો ડોક્ટર ગમે એટલી સારી દવા દેશે ને આ ઇન્સાન સાજો નહીં થાય. બીજું, આ ઇન્સાન પાસે અગર ડોક્ટર પ્રત્યે ભરોસો ના હોય તો પછી ડોક્ટર ગમે એટલું કહેશે ને કે ભાઈ તારે આ ડાયાબિટીસ છે તો તારે મીઠાણ નથી ખાવાનું. અરે ડોક્ટરને શું ખબર, ખાઈ લેવા દે, મેસું ક્યાંથી મળશે? બે પ્રોબ્લેમ થાય. એક તો જિંદગીમાં ડોક્ટર ઉપર ભરોસો જે ના હોય તો ડોક્ટર દવા આપે એને ફાયદો નથી કરતી, કારણ કે ટાઈમે ખાતો ના હોય, ડોક્ટરના ડિસ્ક્રિપ્શન પ્રમાણે ચાલતો ના હોય, ડોક્ટર જે પરેજી કરવાનું કે એના ઉપર પૂરતું ધ્યાન ના દેતો હોય. તો આ વસ્તુ ત્યારે થાય છે જ્યારે ડોક્ટરનું માનવું નથી. હવે ખુદાવંદી આલમ કહે છે કે હું તમારી
દરેક બીમારીનો, દરેક પ્રોબ્લેમનો અલ્લાહ જે મુશ્કેલાત છો તમે મારા ઉપર ઉમ્મીદ રાખો. હવે ઇન્સાન ખુદા ઉપર ઉમ્મીદ રાખે ને તો જ ઈ સક્સેસ થઈ શકે. બાકી એને ઉમ્મીદ ના હોય તો પછી ખુદાવંદી આલમ ગમે એટલી આયતો નાઝિલ કરે, ગમે એટલા પ્રવચન મોકલાવે, નબીઓ મોકલાવે, કઈ ફાયદો નથી. હઝરત યુસુફ અલૈહિસ્સલામ તમે જુઓ, એના ભાઈઓ 10 ભાઈઓ ભેગા મળી હઝરત યુસુફને નાખી દે છે કૂવામાં. શું કૂવામાં હઝરત યુસુફની ઉમ્મીદ તૂટી ગઈ કે ખુદાએ હવે તો અહીંયાથી બહાર નીકળવાનો કઈ રસ્તો જ નથી, અંધારો કૂવો, આજુબાજુ તો રણ છે, કોણ મારી અવાજ સાંભળવાનું? ઉમ્મીદ તૂટી જવી જોઈએ નહીં. હઝરત યુસુફ અલૈહિસ્સલામની ઉમ્મીદ કૂવામાં પણ બાકી હતી. એને ત્યાંથી કાઢી અને મિસ્રના બજારમાં વેચી નાખવામાં આવ્યા. ક્યાં ખુદા, હવે તમારી જિંદગી બદલાવ, હું તો ઇસ્લામ થઈ ગયો, ગુલામ બની ગયો. ત્યાં પણ ઉમ્મીદ, ત્યાં પણ પ્રોબ્લેમ થયા અને ત્યાંથી લઈને કેદખાનામાં નાખી દેવા. ત્યાં પણ હઝરત યુસુફ અલૈહિસ્સલામની ઉમ્મીદ બાકી હતી. ખુદાવંદી આલમે ક્યાં પહોંચાડ્યા? મિસ્રના બાદશાહ બનાવી દીધા. એવા બાદશાહ બનાવ્યા કે એના ભાઈઓ પણ આવે છે ને તો એની પાસે ભીખ માંગતા થઈ ગયા. આ ઉમ્મીદ છે. અને ઉમ્મીદ ના હોય તો પછી ઇન્સાન જિંદગીમાં નેગેટિવ રહેશે, સ્ટ્રેસમાં રહેશે, વ્યાધિમાં રહેશે અને એનો મગજ કોઈ દિવસ કાયમ નહીં હોય. માટે અગર જો જિંદગીમાં સક્સેસ થવું છે તો ઉમ્મીદ એક બહુ મોટું હથિયાર છે. ઇસ્લામ સફર તો લાંબો છે ને, ઘણી બધી વાતો આ ઉમ્મીદ ઉપર સાંભળવાની છે. પરંતુ ઉમ્મીદ ગમે રીતે નથી હાંસલ કરી નાખવાની. દાખલા તરીકે મને કઈ પ્રોબ્લેમ આવ્યો અને હું એક પોતોની સામે ઊભો રહી જાઉં કે પોતો તું મારી મુશ્કેલાતને દૂર કરી દે, તો નથી થવાની. એના કઈ રૂલ્સ અને રેગ્યુલેશન હોય છે કે ઉમ્મીદ રાખવા માટે, ઉમ્મીદને જીવનમાં વિતાવવા માટે અમુક રસ્તાઓ છે. એમાંથી પહેલો રસ્તો કે જેના ઉપર મેં હમણાં જરા ડોક્ટરનો એક્ઝામ્પલ આપીને વાત કરી, એ છે અલ્લાહ ઉપર ઈમાન અને અલ્લાહ ઉપર તવક્કુલ. જેવું ઇન્સાનનો ઈમાન વધતું જશે એની ઉમ્મીદ અલ્લાહ પ્રત્યે વધતી જશે. અને જેમ જેમ ઉમ્મીદ વધતી ગઈ એમ ઇન્સાનની જિંદગીમાંથી મોત, ડર, કબ્ર, આ બધી વસ્તુ દૂર થતી જશે. મારો ખુદા છે, મને શું યાદી છે, જેણે મને પેદા કર્યો છે એ મને સાચવવા વાળો છે, એ મને મૂકી દેવા વાળો નથી. જ્યારે ઇન્સાનના જીવનમાં આવી ઉમ્મીદ આવી ગઈ તો કુરાન આપણને આવી રીતે આવાજ આપે છે કે અગર જો તમે મોમિન છો તો તમે અલ્લાહ ઉપર ભરોસો રાખતા રહ્યો. વા અલલ્લાહિ ફતવક્કલુ ઇન કુંતુમ મુમિનીન, કે અલ્લાહ ઉપર તમે ભરોસો રાખો, એનાથી તમે ઉમ્મીદ બાંધીને રાખો અગર જો તમે મુમિન છો. તો જેમ જેમ અલ્લાહ ઉપર આપણો ઈમાન મજબૂત થતો જશે, અલ્લાહ પ્રત્યે આપણી ઉમ્મીદ અને આપણો ભરોસો વધતો જશે. અને આપણા છઠ્ઠા ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વા અલ્લાહ, કે મોમિન હંમેશા અલ્લાહની રહેમતનો ઉમેદવાર હોય છે. તો આ પહેલો રસ્તો છે ઇન્સાનના જીવનમાં કે ઇન્સાને અલ્લાહ પ્રત્યે ઉમ્મીદ હંમેશા બાંધી રાખવી જોઈએ. એક લહેજા અને એક સેકન્ડ માટે પણ અલ્લાહની ઉમ્મીદ ઇન્સાનની તૂટવી ના જોઈએ. જ્યારે આ તૂટી તો એ સૌથી મોટો ગુનાહ થઈ જાય છે. કેટલો મોટો ગુનાહ? ઝિના કરતા પણ વધારે મોટો ગુનાહ, કુફર કરતા પણ મોટો વધારે ગુનાહ, શિર્ક કરતા પણ વધારે મોટો ગુનાહ. હું કહું છું ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કતલ કરવા કરતા પણ મોટો ગુનાહ હોય ને તો ઇન્સાન અલ્લાહની રહેમતથી ના હોય. ઉંમરે 7 થી લગભગ આ વસ્તુ છે કે માહે રમઝાનમાં સુફરા બિછાવેલા હતા.
અને ખાતો હતો. કોઈ આવીને જોઈ ગયું કે તું હવે કેમ અત્યારે માહે રમઝાનમાં મુસલમાન છું, તો કે શું કરું, ઇમામ હુસૈન અલૈહિસ્સલામને મેં કતલ કરી નાખ્યા છે. પછી હવે કાંઈ બાકી નથી, મારી તો આખિરત ખરાબ થઈ ગઈ અને યઝીદે મને રહી શહેરની હુકુમત ના આપી એટલે તો મારી તો દુનિયા આવી ગઈ. દુનિયા ખાઈ પી લો, મજા કરી લો 2 દિવસ. ચોથા ઇમામને જઈને મોકા મેસેજ આવે છે કે આ છે, તો કે બરાબર છે કે મોટો ગુનાહ છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામને કતલ કરવો, મારા બાબાને કતલ કરવો, પણ એના કરતા મોટો ગુનાહ અત્યારે ઈ કરી રહ્યો છે. ઈ છે અલ્લાહની રહેમતથી નાઉમીદ થઈ રહ્યો છે, માયુસ થઈ રહ્યો છે. ઉમ્મીદ સૌથી મોટો લેસન કરબલાના મેદાનનો છે. અને ઉમ્મીદ કેવી રીતે રાખવી, તો કે અલ્લાહ ઉપર ઈમાનથી આ ઉમ્મીદ આવી શકે છે. અમુક વખત પહેલા થોડા વખત પહેલા ન્યૂઝમાં વધારે આવ્યું હતું કે યુરોપમાં જે છે કેટલા માણસો હવે ખુદકુશી કરવા માંડ્યા, સુસાઇડ કરવા માંડ્યા છે. એનું કારણ શું છે, તો કે હવે જીવીને શું ફાયદો, અમારે જે મજા કરવી હતી અમે મજા કરી લીધી, પૈસા કમાવી લીધા, હવે જિંદગીમાં કાંઈ બાકી નથી રહ્યું, કાંઈ હેતુ બાકી નથી રહ્યો. હું ના ઉમ્મીદ થઈ ગયા, આ લાઈફ થી ના ઉમ્મીદ થઈ ગયા, એટલે આગળ વધી અને સુસાઇડ કરવા. જ્યારે કે આપણા મુસલમાનોમાં જે અલ્લાહમાં માનતો હશે એ આ તરફ કોઈ દિવસ નહીં આગળ વધે, અને બહુ ઓછા કેસીસ સામે આવે છે કે જેઓ સુસાઇડ કરતા. શું કામ? કારણ કે અલ્લાહ ઉપર ઈમાન છે કે મને મરીને જવાબ દેવાનો છે, તો પછી હું વધારેમાં વધારે નેક અમલ કરું, ગુનાહોને ઓછા કરું. આ ઈમાન અને અલ્લાહ પ્રત્યેની ઉમ્મીદ એ ઇન્સાનને જીવવા માટે આગળ વધારે છે. તો પહેલી રીત એ છે કે અલ્લાહ ઉપર ઈમાન અને તવક્કુલ હોવો જોઈએ. બીજું, માસૂમીન આઈડિયલ હોવા જોઈએ કે ભાઈ આપણા ઉપર જે મુસીબતો અને પ્રોબ્લેમ આવે છે તો બહુ નાના નાના છે. આપણે પોતાને કરબલામાં રાખીને જોઈએ કે કરબલામાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઉપર કેટલી મુસીબત આવી હતી. ઈ ભર મુસીબત પાણી પોતાને ના મળે, પોતાની ઔલાદો બચ્ચાઓ આદર્શની સદા બુલંદ કરી રહ્યા હોય, પ્યાસા હોય, એમાં ઇન્સાનની ઉમ્મીદ તૂટી જવી જોઈએ. ત્યાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અલ્લાહની બારગાહમાં આ રીતે દુઆ કરતા નજર આવે છે, અલ્લાહુમ્મા અંતા થિકતી, ખુદાએ હર હાલમાં મારો ભરોસો તારા ઉપર છે, ફી કુલ્લી કુરબા વ અંતા રજાઈ ફી કુલ્લી શિદ્દા, અને દરેક સખ્તીમાં ખુદાએ મારી ઉમ્મીદ પણ ફકત અને ફકત તારા ઉપર લાગેલી છે. વિચાર કરી આટલી મુસીબત કે જેમાં આપણે તો મુબ્તલા નથી થયા. ઈ ભર મુસીબતમાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અલ્લાહ ઉપર ઉમ્મીદ રાખીને બેઠા છે. તો આપણી મુસીબત તો નાની નાની છે. જ્યારે ઇમામ હુસૈન શહાદત થકી પણ પોતાની ઉમ્મીદ સુધી પહોંચી શક્યા, તો આપણે તો હજી મોતનો સામનો પણ નથી કર્યો. આપણી સામે તો ઘણી બધી જિંદગીના દિવસો બાકી છે. તો આપણી ઉમ્મીદ તો વધારે સ્ટ્રોંગ હોવી જોઈએ. તો આપણે ઉમ્મીદ હાસિલ કરવાની બીજી રીતમાં આ કહી શકીએ કે આપણી જિંદગીમાં આઈડિયલ ઇમામ હુસૈન અને અહલે બેત અલૈહિસ્સલામ હોવા જોઈએ. જ્યારે બધા રસ્તા બંધ હોય, ઉમ્મીદ જીવતી હોવી જોઈએ. જ્યારે ખૈમાથી રૂખસત થાય છે તો છેલ્લા શબ્દો ઇમામ હુસૈન અલૈહિસ્સલામના આ રીતે હતા અહલે હરમને, ઇસ્તઇદ્દુ લિલ બલા, કે હવે મુસીબતો સહન કરવા માટે તમે તૈયાર થઈ જાઓ. અને પછી ઉમ્મીદના શબ્દો ઇમામ બયાન કરે છે, વઅલમુ, અને જાણી લો ગમે એટલી મુસીબત આવે, કુફા આવે, શામ આવે, અન અલ્લાહ હાફિઝકુમ, કે ખુદાવંદ આલમ તમારી હિફાજત કરવા વાળો છે, વહામીકુમ, અને તમને સપોર્ટ આપવા વાળો છે, વસયુનજીકુમ મિન શર્રિલ આદા, અને અનકરીબ ખુદાવંદ આલમ તમને આ મુસીબતો, કૈદો બંધની મુસીબતથી ખુદાવંદ આલમ તમને નજાત આપશે. وَيَجْعَلُ عَاقِبَةَ أَمْرِكُمْ خَيْرًا, અને તમારો અંજામ નેક થશે. કેટલી ચાર ઉમ્મીદની ભલામણ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કે ધ્યાન રાખજો, ખુદા તમારો મદદગાર છે,
ખુદા તમારો સપોર્ટ કરવા વાળો છે, તમારી આખિરત સારી થશે અને યુઅદ્દિબુ અદાઅકુમ બિઅનવાઇલ બલા, અને તમારા દુશ્મનોને ખુદાવંદ આલમ નથ નવીન બલાઓમાં જે છે એ મુબ્તલા કરી નાખશે. આવી ઉમ્મીદ આખરી વખતે પણ ઇમામ હુસૈન શહાદત પહેલા અહેલે હરમને બયાન કરે છે. તો જ્યારે આ આઈડિયલ આપણા સામે હોય તો આપણે કોઈ દિવસ ના ઉમ્મીદ ના થવું જોઈએ, બલકે હર હંમેશ જિંદગીમાં એ વાત યાદ રાખવાની છે કે અહેલે બેત કરબલાના મેદાનમાં કે જે મુસીબતનો સૌથી ખતરનાક દિવસ હતો ત્યાં પણ ઉમ્મીદ પકડીને રાખી છે. તો હું અત્યારે ઉમ્મીદને મારા જીવનમાંથી મૂકું નહીં. એક સવાલ આપણે મુહમ્મદ વ આલી મુહમ્મદ પર અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. ત્રીજી વસ્તુ ઉમ્મીદ રાખવાની રીત છે કે આપણે જે લોકો સાથે દોસ્તી રાખીએ છીએ ને એનો વ્યવહાર આપણે જાણી લઈએ, એની માનતાને જાણી લઈએ. શું એ નેગેટિવ નથી ને પોતાના જીવનમાં? ઘણા ઇન્સાન હોય ને, આ કઈ નહીં થાય, મરી ગયા છે, કકળાટ જ કરતા હોય. હવે ઘણી વખત ખોટે ખોટે આપણી સામે કકળાટ કરતા હોય, પણ ના, ઘણા ઇન્સાનની આદત જ હોય નેગેટિવ રહેવાની. થોડા છાંટા નાખતા જાઓ ને, થાકી ના જાઓ. વાંધો નથી આવતો ને? સમજાય છે ને મારી વાત બરાબર? ઘણા ઇન્સાન પોતાના જીવનમાં એવા નેગેટિવ હોય છે, પૂછવામાં આવે કેમ છે વેપાર, ખાવડાની માં મરી ગઈ છે, ટાક્સ બહુ વધારે છે, પૈસા બહુ ઓછા છે, આમ છે. તો આવા ઇન્સાનથી દૂર રહેવું જોઈએ, કારણ કે આવા ઇન્સાન આપણા જીવનમાં પ્રોબ્લેમ નાખે છે, આપણને પણ નાઉમીદ બનાવે છે. આપણે ગુજરાતીમાં એક કહેવત છે, કાળો ધોળા સાથે રહીને તો વાન નો આવે પણ શાંગાની જાય. રંગ કોઈ દિવસ ચેન્જ ના થાય, પણ એની આદતો આપણામાં આવી જાય. તો એવા માણસોથી દૂર રહેવું પડશે કે જે પોતાના જીવનમાં સ્વાર્થ નથી રાખતા, ઉમ્મીદ નથી રાખતા. અને જે લોકો આવું કરે છે કે નાઉમીદી વાળા લોકો સાથે દોસ્તી કરે છે ને, કયામતમાં પછતાવવું પડશે. અને કયામતમાં આવા લોકો કહેતા હશે, યા વૈલતા લૈતની લમ ઇત્તખذતુ ફલાનન ખલીલા, કે કાશ મેં ફલાણાને મારા જીવનમાં મારો દોસ્ત ના બનાવ્યો. આ ત્રણ વસ્તુ. ચોથી વસ્તુ, આ ઉમ્મીદ મેળવવાની એક રીત ઈ છે, એક રસ્તો ઈ છે કે મારે મારા જીવનમાં અવારનવાર અલ્લાહની બારગાહમાં દુઆ કરતી રહેવી જોશે. હું દુઆ કરતો હોય, હવે ખુદા ક્યાં મારી દુઆ કબૂલ કરે છે? પહેલેથી નાઉમીદ છે તો એ દુઆ કોઈ દિવસ કબૂલ નથી. મારી દુઆ માંગવા પહેલા જે છે મારે ઉમ્મીદવાર બનવું પડશે. એક જમાનામાં વરસાદ નહોતો આવ્યો, બધા માણસો કે ચાલો ભેગા થઈને આપણે ગામની બહાર નીકળી અને નમાઝે ઇસ્તિસ્કા પઢીએ. ઇસ્તિસ્કા એટલે શું? વરસાદની દુઆ કરવા માટેની નમાઝની ખાસ આદાબ છે. તો બધા ભેગા મળીને નીકળે છે કે આપણે જઈએ. પણ એક છોકરો પણ નીકળે છે કે જેના હાથમાં છત્રી હતી, કે ભાઈ વરસાદ નથી રહેતું છત્રી, તો કે આપણે દુઆ કરવા નથી જતા? દુઆ કરશું તો વરસાદ નહીં આવે. ઉમ્મીદની ટોચ ઉપર છોકરો હતો, યકીન હતું કે મારી ઉમ્મીદ છે કે દુઆ કરશો અને વરસાદ આવશે. જ્યારે બીજા બધા લોકો આમનામ જાતા હતા, ખબર નહીં કે વરસાદ આવશે કે નહીં. તો આપણી દુઆ જે છે, ઉમ્મીદ રાખવાની એક મહત્વની રીત છે કે મારી દુઆ સાથે ઉમ્મીદ લાગેલી હોવી જોઈએ. મૌલાએ કાયનાત હઝરત અમીર અલ-મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસ્સલામ આ માણસ દુઆ કરતો હતો ને, ઇમામ અલી અલૈહિસ્સલામને દુઆ કરવાની રીત બહુ ગમી ગઈ. તો ઉભા દુઆ સાંભળવા લાગે છે. તો પહેલે દિવસે દુઆ કરે છે કે ખુદાયા, આ ઘર તારું છે, ખાને કાબા અલ્લાહનું ઘર છે, મસ્જિદ અલ્લાહનું ઘર છે. અગર ઉમ્મીદ હોય તો આપણે આ ઘરમાં પણ વધારે આવતા નજર આવશું. પણ ઉમ્મીદ નહીં હોય તો પછી એક બે માણસ નમાઝમાં હાજર
આપણે વધારે ઓલું ન કરી, ટાઈમ પણ ઓછો છે. ઇમામ અલી અલૈહિસ્સલામ એની દુઆ સાંભળે છે. એ દુઆ કરે છે, ખુદાયા ઘર તારું છે, અમે તો અહીંયા મહેમાન આવેલા છીએ અને મેઝબાન માટે જરૂરી છે કે પોતાના મહેમાનની ઇજ્જત કરે, રિસ્પેક્ટ રાખે. તો તારે પણ મારી રિસ્પેક્ટ રાખવી જોઈએ અને મારું સ્વાગત કરવું જોઈએ. તો ખુદાયા હું આજે તારા ઘરે આવ્યો છું અને હું તારો મહેમાન છું, તો હવે તું મારું એક કામ કર, તારા મહેમાનનું એક કામ કર, મને તારી બારગાહથી એક સૌથી બહેતરીન વસ્તુ અતા કર. એ સૌથી બહેતરીન વસ્તુ ખુદાયા તને તો ખબર છે ને શું છે? એ સૌથી બહેતરીન વસ્તુ છે કે મગફિરત. હું તારા ઘરે આવ્યો છું તો તું મને માફ કરી દે, મને મગફિરત નસીબ. ઇમામ અલી અલૈહિસ્સલામ એના સાથીઓને કહે છે કેટલી સરસ મજાની દુઆ કરી. અલ્લાહની બારગાહમાં સૌથી બહેતરીન વસ્તુ માંગી છે મગફિરત. ચાલો ત્યાંથી ચાલે. બીજે દિવસે ફરી ઇમામ તવાફ કરવા જ્યારે આવ્યા ને, ફરી ઈ જ માણસને જોયો, ખાને કાબાનો પડદો પકડ્યો છે અને દુઆ કરે છે. દુઆમાં કહે છે, અય અઝીઝ, અય ઇજ્જતવાળા, હું આજે તારી બારગાહમાં તારી ઇજ્જતના વાસ્તાથી સવાલ કરું છું. ખુદાયા તું મને આજે ઈ વસ્તુ અતા કર કે જે તારા સિવાય મને બીજો કોઈ નથી આપી શકતો, અને મારાથી ઈ વસ્તુને દૂર કર જે તારા સિવાય મારાથી ઈ વસ્તુને બીજું કોઈ દૂર કરી શકતો. ઇમામ અલીના સાથીઓને કહે છે, તમને ખબર છે આજે એ શું માંગ્યું અલ્લાહ પાસે? તો કે નહીં મોલા, એ કઈ વસ્તુ છે કે જો ખુદા સિવાય બીજું કોઈ નથી આપી શકતું અને ખુદા સિવાય એનાથી કોઈ દૂર નથી કરી શકતું? શું છે? એ કહે છે આયા જે જન્નત અલ્લાહ પાસે માંગી છે અને જહન્નમથી છુટકારો માંગ્યો છે. કારણ કે જન્નત ખુદાવંદી આલમ આપી શકે છે અને જહન્નમથી છુટકારો ખુદાવંદી આલમ આપી શકે છે. વાહ, બહેતરીન વસ્તુ અને ઉમ્મીદવાર. ઇમામ અલી અલૈહિસ્સલામ એના સાથીઓને કહે છે કે આની દુઆ કબૂલ થઈ ગઈ. ત્રીજી વસ્તુ, ત્રીજા દિવસે પણ ઈ જ ખાને કાબાનો પડદો પકડેલો છે અને અલ્લાહની બારગાહમાં દુઆ કરે છે અને આ રીતે માંગે છે, એ ઝાત કે જે દરેક જગ્યા ઉપર હાજર છે અને દરેક વસ્તુની ખબર રાખે છે, હું આજે તારા પાસે માંગવા આવ્યો છું કે હું મારા જીવનમાં પરેશાન હાલ છું. મને 4000 દિરહમ જોઈએ છે. 1000 દિરહમ જોઈએ છે કે જેથી હું શાદી કરી શકું અને 1000 દિરહમ મહેર આપી શકું. ખુદાએ અમારો બીજો સવાલ આજના દિવસે એ છે કે બીજા 1000 દિરહમ જે છે એ હું મારા ઘર ખર્ચ માટે રાખી શકું. બીજા 1000 દિરહમ જે છે એ મારો કરજો ભરપાઈ કરવા માટે તારી પાસે માંગુ છું. ચોથા 1000 દિરહમ જે છે એ મારા ઇન્વેસ્ટ કરવા માટે હું તારી પાસે માંગુ છું. હવે ઇમામ અલી અલૈહિસ્સલામ ત્યાં આગળ વધે છે કે હું ત્રીજો દિવસ છે કે તારી દુઆને સાંભળું છું. 2 દુઆ તારી કબૂલ થઈ ગઈ છે. ત્રીજી દુઆ માટે હું વસીલો બન્યો છું. તો આવજે મારા ઘરે મદીનામાં અને ત્યાં હું તને 4000 દિરહમ આપીશ. તો કે તમારો ઘર ક્યાં છે મને કેમ ખબર હોય? કે વાંધો નહીં, ગમે એને પૂછે ને કોઈ પણ બતાવી દેશે. ખેર, ઇમામ અલી અલૈહિસ્સલામ પહોંચી ગયા. આ માણસ પોતાના કામકાજ બતાવીને એક વખત આવે છે ઇમામ અલી અલૈહિસ્સલામ પાસે. ઇમામ હસન અને ઇમામ હુસૈન આને જોઈ અને કહે છે કે બાબા, ઈ માણસ કે જે ખાને કાબા પાસે હતો અને તમે વાયદો કર્યો હતો એ પૈસા લેવા આવ્યો છે, ઈ આવે છે કે બોલાવે. જનાબે સલમાનને બોલાવે છે કે પૈસા પડ્યા છે? તો કે ના, કઈ નથી. તો કે ઓલો બાગ રસૂલે ખુદાએ જે મને આપ્યો તો ઈ? તો કે ઈ છે. કેટલામાં વેચે? તો કે બહુ સારો ભાવ આવશે, અત્યારે 12000 દિરહમ આવશે. તો કે ઠીક છે, વેચ્યો. 12000 દિરહમ લાવો. 12000 દિરહમ લઈ આવે છે. ઇમામ અલી અલૈહિસ્સલામ એમાંથી 4000 દિરહમ ઈ માણસને આપી દે છે અને કહે છે કે જા તું તારા પ્રોબ્લેમને રિઝોલ્વ કર. મદીનામાં વાત ફેલાણી કે ઇમામ અલી પાસે પૈસા આવ્યા છે. તો કે ચાલો આપણે પણ જઈએ માંગવા. વારા ફરતી વારા બધા માંગવા માટે આવે છે.
સવારથી સાંજ સુધીમાં બધાને થોડા થોડા કરી અને ઇમામ અલી અલૈહિસ્સલામે બધા પૈસા ખોદામાં ખર્ચ કર્યા. કહેવાનો મકસદ એ છે કે જે માણસ ખાને કાબા પાસે દુઆ માંગતો હતો એ આમનામ દુઆ નહોતો માંગતો, બલકે ઉમ્મીદ હતી કે ખુદાવંદ આલમ મારી દુઆ સાંભળવા વાળો છે. જ્યારે આ ઉમ્મીદ સાથે ઇન્સાન પાસે દુઆ નો સલીકો આવી જાય, દુઆની રીત આવી જાય કે દુઆ બધી કબૂલ થશે, ભલે એનો અસર અહીંયા દેખાય કે ના દેખાય, કબૂલ તો બધી થઈ જશે. અને પાંચમો રસ્તો કે ઇન્સાન માટે આ ઉમ્મીદ સાથે જરૂરી છે એ શું છે? આપણી નેમતોને યાદ કરવાની. ખુદા પાસે ખાલી નથી 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 કરવાનું, ખુદા અમારા પાસે આ નથી ને આ નથી ને આ નથી આ નથી આ નથી નહીં. જરૂરી છે કે ઇન્સાન પોતાની નેમતોને યાદ કરે. ખુદાએ તે મને આ આપ્યું છે, આ આપ્યું છે, શુક્ર, હજી હું આ માનવ કરું છું. ખાલી ખુદા પાસે કકળાટ જ નથી કરવાનો, રેમેસી પણ કરવાનો છે. ત્યારે ઇન્સાનની ઉમ્મીદ સ્ટ્રોંગ થશે. કરબલા ભર મુસીબતનો દિવસ છે અને ઈ કરબલાના અંધકારમાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઉમ્મીદ રાખી. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ શું ઉમ્મીદ રાખી છે કે કદાચ હું મારું ગરદન કપાવું કે જેથી મારા નાનાનો દીન બચી જાય. ઉમ્મીદ છે કે દીન બચી જાય. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આ તકી કરબલાની કયામત સુધી જીવતો કરવા જાય છે. જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ મદીનામાં હતા ત્યારે દરબારમાંથી બોલાવો આવે છે અને કહેવામાં આવે છે કે મૌલા તમને બોલાવે છે. જનાબ ઝૈનબ કહે છે કે દરબારમાં બોલાવે છે, આ રાતના વખતમાં એકલા ના જાઓ, સાથે સાથીઓને લઈ જાઓ. 18 જવાનોને બની હાશિમ ઇમામ હુસૈન સાથે જાય છે. ત્યાં વલીદ કહે છે કે તમે બૈયત કરી લ્યો. તો કે અત્યારે રાતના વખતમાં ભાઈ સવારે જોશું. મરવાન કહે છે કે અહીંયા કત્લ કરી નાખ. ત્યાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કહે છે કે મરવાન, શું તું મને કત્લ કરીશ? હરગિઝ. જ્યારે ઇમામ હુસૈનની આવાજ બુલંદ થઈ, હઝરત અબ્બાસ, અલી અકબર, જનાબે કાસિમ આ બધા સાથીઓ દારૂલે મારામાં દાખલ થઈ જાય છે અને કહે છે કે કોણ મારા મૌલાને, કોણ મારા આકાને કત્લ કરવાની ધમકી આપી રહ્યું છે? ઇમામ હુસૈન અલૈહિસ્સલામ બધાને શાંત કરીને આવે છે અને કહે છે કે હવે આપણે આ મદીના છોડીને જઈ રહ્યા છીએ. એ બહેન ઝૈનબ, જાઓ અબ્દુલ્લા પાસે સફરની રજા લઈ લો અને તમારા સામાનને તૈયાર કરી નાખો. આપણે હવે આ મદીના છોડીને જઈ રહ્યા છીએ. આઝાદારો જનાબે ઝૈનબ અબ્દુલ્લા પાસે જાય છે અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ મક્કી તરફ રવાના થાય છે. સૌથી પહેલા રસૂલ ખુદાના રોઝા ઉપર આવે છે અને કહે છે, યા રસૂલલ્લાહ, જે મદીનાથી મારી યાદો સંકળાયેલી છે, જે યાદો જોડાયેલી છે, હવે મારે આ મદીના છોડીને જવું પડશે. હવે તમારી મઝારને છોડીને જવું પડશે. હવે હું હુસૈન આ મદીના મૂકીને જઈ રહ્યો છું. આ સદારો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ત્યાં એટલો ગિરિયા કરે છે કે બેહોશ થઈ જાય છે અને આલમે ખ્વાબમાં જોવે છે રસૂલ ખુદા આવેલા છે, સરમરા મામો નથી, વાળ વિખરાયેલા છે અને કહે છે, હુસૈન, ખુદાવંદ આલમ ચાહે છે કે તને ખૂનમાં ગલદાન જોવે, ખૂનમાં રંગીન જોવે. મારા દીનને બચાવવા માટે આ કુરબાનીને કબૂલ કરો, વાલે દિફલીને નિભાવો. તમે આગળ વધો, અમે તમારી સાથે જ છીએ. ઇમામ હુસૈન ઉઠી જાય છે. આઝાદારો ત્યાંથી નીકળી ઇમામ હસન અલૈહિસ્સલામની કબ્ર પર જાય છે અને કહે છે, ભાઈ તમે સબ્ર કરી અને તમને અહીંયા મદીનામાં શહીદ કરવામાં આવ્યા, પણ હવે આ ઉમ્મત મને મદીનામાં રહેવા નથી દેતી. હવે
તમારે મદીના છોડીને જવું પડશે. આ સદારો ત્યાંથી રૂખસત નહીં. જનાબે ફાતિમા ઝહરાની કબ્ર પર આવે છે. આય માદરે ગિરામી, જે ચક્કીઓ પીસીને પાણી પોસીને મને મોટો કર્યો હતો, હવે હુસૈન યા તમારા મકાનને છોડીને, આ તમારા ગામને છોડીને જઈ રહ્યો છે. આ સદારો એક આવાજ આવી, આય મારા લાલ હુસૈન, મદીના વખત તું છોડીને નથી જઈ રહ્યો, બલકે તારી દુખિયારી માં તારા કાફલાની પાછળ તારી સાથે જશે. આય હુસૈન, જ્યારે તું ઘોડાની જમીન ઉપર આવે, જખમોથી ચૂર હોય, ત્યારે તારી દુખિયારી માં તારા સરને મારા સાલ ઉપર રાખે. ઇમામ હુસૈન ઘરે આવે છે અને બધું તૈયારી કરે છે અને પછી નાની ઉમ્મે સલમાથી રૂખસત થવા જાય છે અને કહે છે, નાની ઉમ્મે સલમા, હવે હું આ મદીના છોડીને જઈ રહ્યો છું. નાની ઉમ્મે સલમા કહે છે, હુસૈન, તમારે જ્યાં જવું હોય ત્યાં જજો, પરંતુ ઈરાકનો રૂખ નહીં કરતા, કારણ કે મેં તમારા નાનાથી સાંભળ્યું છે કે જ્યારે હુસૈન ઈરાક તરફ જવા લાગે ત્યારે સમજી લેજો કે આ એનો આખરી સફર છે. કહે છે, નાની ઉમ્મે સલમા, મને પણ ખબર છે કે હું જ્યારે ઈરાક તરફ જઈશ ને ત્યારે જીવતો પાછો નહીં આવું. ત્યારે નાની ઉમ્મે સલમા કહે છે, હે હુસૈન, તો પછી મને તારી સલામતીની ખબર કેમ મળશે, શું થશે? કહે છે, નાની ઉમ્મે સલમા, મને બધી ખબર છે કે મારા સાથે શું થવાનું છે. શું હું તમને દેખાડું કે મારા સાથે કરબલામાં શું થવાનું છે? કહે છે, હા, કે તમે ઇમામ છો, તમે બતાવી શકો છો. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એક હાથ બુલંદ કરે છે અને કહે છે કે જો હાથ તરફ શું દેખાય છે? કરબલાનો મંઝર જનાબે ઉમ્મે સલમાની સામે આવી ગયો. કહે છે, એ હુસૈન, મને આ શું દેખાઈ રહ્યું છે? એક કળિયલ જવાન પોતાના પગની એડીઓ જમીને કરબલા પર રગડી રહ્યો છે. કહે છે, નાની ઉમ્મે સલમા, મરવાની ખબર છે. કહે છે, બીજી તરફ અમુક લાશોના ટુકડાઓ એક ગઢડીમાં ભરેલા છે. અમારો યતીમ કાસે એક મંઝર દેખાડે છે. જનાબ નાની ઉમ્મે સલમા કહે છે, આય હુસૈન, બસ મસાઈલ આખરી जुमला ज़हमत तमाम खुदा तुमने कोई गम न लावे सिवाय गमे सैयद शुहदा आज़ाद हारो कहे जे ए हुसैन જ્યારે તું શહીદ થઈ જઈશ તો મને ખબર કેમ પડશે કહે છે નાની ઉમ્મે સલમા મારા નાનાએ તમને એક બોટલ આપેલી છે એમાં અમુક માટી રાખેલી છે કહે છે હા તો કે એમાં આવડી બીજી માટી પણ સાથે રાખી દો જ્યારે આ ખૂનમાં તબદીલ થવા લાગે ને ત્યારે સમજી લેજો કે હવે હુસૈન સલામત નથી હુસૈન શહીદ થઈ ગયો નાની ઉમ્મે સલમા એનો દસ્તુર હતો દરેક નમાઝ પછી માટીની ઝિયારત કરતા હજારો દિવસો પસાર થતા ગયા ઇમામ હુસૈન મદીનાથી મક્કાથી કુફા તરફ આગળ વધે છે કરબલા પહોંચે છે પાંચમી રાત નમૂદાર થઈ ગઈ મુહર્રમની રાત નમૂદાર થઈ ગઈ નાની ઉમ્મે સલમા જ્યારે જોવે છે માટી સલામત છે અલ્લાહનો શુક્ર કરે છે 10મી મુહર્રમ આવી આશુરનો દિવસ આવ્યો સવારે નમાઝ બાદ જોયું માટી સલામત હતી ज़ोहर नमाज बाद જોયું માટી સલામત હતી પરંતુ અસરની નમાઝ જેવી કદમ કરી પછી જ્યારે ઝિયારત કરે છે શું જોવે છે એ માટીમાંથી તાજું ખૂન નીકળવા લાગ્યો નાની ઉમ્મે સલમા સર મીટવા લાગે છે ઓ આ હુસૈના ઓ આ મુસીબતા કરબલામાં إنا لله مات الحسين يا حسين يا حسين يا حسين يا حسين يا حسين يا حسين يا حسين
Ya Hussein.